बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। आ कोर्सની શરૂઆતથી આપણે નાપાકીને દૂર કરીને પાકી કેવી રીતે હાસિલ કરવી તેની વાત કરી રહ્યા છીએ। નાપાકીને દૂર કરવા માટે પહેલા આપણે નાપાકીઓના પ્રકાર સમજ્યા, જે હતા નજાસતે હકીકિયા અને નજાસતે હુકમિયા। ત્યારબાદ અલગ અલગ નજાસતોને કેવી રીતે દૂર કરવી તેની વાત કરી। નજાસતે હકીકિયા જ્યારે શરીર પર લાગે ત્યારે શરીરને કેવી રીતે પાક કરવું તેની વાત પણ આપણે કરી, જેમાં ઇસ્તિંજાનો તરીકો અને औरतोને હૈઝ, નિફાસ, ઇસ્તિહાઝા સમયે કેવી રીતે પાકી હાસિલ કરવી તેની વાત કરી। હવે બીજી વસ્તુઓને જ્યારે તે નાપાક થઈ જાય તો કેવી રીતે પાક કરવાનું એ સમજવું છે। સૌથી પહેલા એ સમજી લો કે જે વસ્તુ પોતે નાપાક છે, પોતે નાપાક હોવાનો મતલબ કે બીજી નાપાક વસ્તુને લીધે એ નાપાક નથી થઈ, પણ પોતે જ નાપાક છે। દાખલા તરીકે દારૂ, તો આવી વસ્તુ જ્યાં સુધી પોતાની અસલી હાલતને છોડીને કંઈક બીજું ન થઈ જાય ત્યાં સુધી તે પાક નહીં થાય। દાખલા તરીકે દારૂ જ્યાં સુધી દારૂ છે ત્યાં સુધી નાપાક જ રહેશે, પણ જો તે કોઈ પ્રોસેસથી દારૂ ન રહે અને કંઈક બીજું બની જાય જે પોતે નાપાક નથી, દાખલા તરીકે વિનેગાર થઈ જાય, તો હવે આ વિનેગાર પાક ગણાશે, નાપાક નહીં। આ જ નિયમના આધારે આ મસલો પણ છે કે છાણાની રાખ પાક છે। છાણ નાપાક છે, પણ સળગી ગયા બાદ જે રાખ વૈધી એ નાપાક નથી। ત્યારબાદ હવે એ વસ્તુઓની વાત કરીએ જે પોતે નાપાક નથી પણ બીજી કોઈ નાપાકીના કારણે નાપાક થઈ છે। અલગ અલગ વસ્તુઓને પાક કરવાની અલગ અલગ રીત છે, જે હવે બયાન કરું છું। નાપાકીને દૂર કરવા માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે। પાણી સિવાય દરેક એ વસ્તુ જે વહી શકે અને નાપાકીનો અસર દૂર કરી દે તેના ઉપયોગથી પણ નાપાકીને દૂર કરી શકાય છે। દાખલા તરીકે ગુલાબજલ કે વિનેગાર। પણ જરૂરિયાત વગર પાણી સિવાય બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો નાજાયઝ છે, કારણ કે તે ફિઝૂલ ખર્ચી છે। દૂધ, તેલ આવી વસ્તુઓથી નાપાકી દૂર નહીં કરી શકાય, કારણ કે તેનામાં નાપાકી દૂર કરવાની ક્ષમતા નથી। પાણી બાબતમાં કોઈ પણ પાક પાણીથી નાપાકી દૂર કરી શકાય છે અને મુસ્તઅમલ પાણીથી પણ નાપાકી દૂર કરી શકાય છે, કારણ કે મુસ્તઅમલ પાણી નાપાક નથી હોતું। હવે નાપાકી કઈ પ્રકારની છે એ આધાર ઉપર અલગ અલગ રીતે એના પાક કરવાની રીત સમજીએ। નાપાકી જો દળદાર હોય, એટલે કે વજનવાળી હોય, દેખાય એવી, જેમ કે પાખાના, ગોબર, લોહી, જ્યારે આવી નાપાકી વસ્તુ પર લાગી જાય તો એ નાપાકીને પાણીથી દૂર કરવામાં આવે, સાફ કરવામાં આવે। જ્યાં સુધી એ નાપાકી દૂર ન થઈ જાય ત્યાં સુધી પાણીથી તેને ધોવામાં આવે। આમાં કેટલી વાર ધોવું એની કોઈ હદ નથી, જ્યાં સુધી પાકી હાસિલ ન થઈ જાય, નાપાકી દૂર ન થઈ જાય ત્યાં સુધી ધોવામાં આવે। હા, 3 વારથી ઓછામાં નાપાકી દૂર થઈ જાય તો 3 વાર પૂરું કરી લેવું મુસ્તહબ છે। નાપાકી દૂર થઈ ગઈ પણ નાપાકીનો અમુક અસર બાકી રહી ગયો, જેમ કે રંગ અથવા એની ગંધ બાકી રહી ગઈ, તો તેને પણ દૂર કરવી જરૂરી છે। નાપાકીના અસરને પણ દૂર કરવું જરૂરી છે। પણ જો આ નાપાકીનો અસર ખૂબ મુશ્કેલથી દૂર થાય એવું હોય તો હવે આવી પરિસ્થિતિમાં નાપાકીના અસરને, એટલે કે અમુક જે રંગ રહી જાય, અમુક ગંધ જે રહી જાય, એને દૂર કરવું જરૂરી નથી। ફક્ત 3 વાર ધોઈ નાખવાથી વસ્તુ પાક થઈ જશે। સાબુથી ધોવું કે ગરમ પાણીથી ધોવું એ જરૂરી નથી। હા, ધોવામાં આવે તો સારું। હવે કોઈ વસ્તુ પર નાપાકી લાગી એ એવી છે જે પાતળી છે, લાગ્યા પછી દેખાય નહીં એવી, જેમ કે પેશાબ છે। જ્યારે આવી નાપાકી વસ્તુ પર લાગી જાય ત્યારે જે વસ્તુ પર લાગી છે એ વસ્તુમાં આ નાપાકી શોષાય છે કે નથી શોષાતી એ આધાર ઉપર અલગ અલગ નિયમો છે। જો એ વસ્તુમાં આ નાપાકી શોષાઈ જાય એવું હોય
તો પછી એ વસ્તુને નિચોડી શકાય છે કે નથી નિચોડી શકાતી એ પ્રમાણે અલગ અલગ નિયમ છે. જો નિચોડી શકાતી હોય તો 3 વાર ધોવાથી અને તાકાતથી નિચોડવાથી એ વસ્તુ પાક થશે. નિચોડવાનો મતલબ એ છે કે વ્યક્તિની પોતાની જેટલી તાકાત હોય એટલી તાકાતથી નિચોડે, કે હવે જો નિચોડે તો તેમાં એક ટીપું પણ પાણી ન પડે. એક વ્યક્તિ પોતાની તાકાતભર નિચોડે કે હવે નિચોડવાથી કોઈ ટીપું નહીં પડે, અને બીજો વ્યક્તિ જે તાકાતમાં પેલા વ્યક્તિ કરતાં વધારે છે એ નિચોડે તો હજી 1-2 ટીપા પાણી પડશે, તો આ કપડું પેલા વ્યક્તિના હકમાં પાક થઈ જશે, બીજા વ્યક્તિ માટે નાપાક રહેશે. પહેલી અને બીજી વાર નિચોડ્યા બાદ હાથ પાક કરી લેવા બહેતર છે, એટલે કે હાથને પણ પછી ધોઈ લેવામાં આવે. અને ત્રીજી વાર નિચોડવાથી કપડું પણ પાક થઈ જશે અને હાથ પણ પાક થઈ જશે. હવે જો વસ્તુ એવી છે કે જેને નિચોડી શકાતી નથી, જેમ કે ચટાઈ, બૂટ, આવી વસ્તુ જો હોય તો તેને ધોઈને પછી છોડી દેવામાં આવે ત્યાં સુધી કે વસ્તુમાંથી પાણી ટપકવાનું બંધ ન થઈ જાય. એવી જ રીતે હજી 2 વાર કરે. કુલ 3 વાર આમ કર્યા પછી ત્રીજી વાર જ્યારે પાણી ટપકવાનું બંધ થઈ જાય તો એ વસ્તુ પાક થઈ જશે. 3 વાર પાણી ટપકવાનું બંધ થઈ જાય ત્યાં સુધી રાહ જોવાની છે, સુકાઈ જાય ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. આ એ વાત હતી કે જે વસ્તુ પોતાની અંદર નાપાકીને શોષી લે છે. જો એવી વસ્તુ હોય કે જે પોતાની અંદર નાપાકીને શોષતી નથી, જેમ કે કાચની વસ્તુ, ચીનાઈ માટીની વસ્તુ, લોઢું, તાંબુ, પિત્તળ, સ્ટીલ કે બીજી કોઈ ધાતુની વસ્તુ, તો આ વસ્તુઓને ફક્ત 3 વાર ધોઈ લેવાથી એ પાક થઈ જશે. પાણી ટપકવાનું બંધ થાય ત્યાં સુધી વાટ જોવાની જરૂર નથી. હા, નાપાક વાસણને માટીથી માંજી લેવા એ બહેતર છે, વધારે સારું છે. લોખંડની વસ્તુ હોય જેમ કે છરી, તલવાર વગેરે, જ્યારે તેમના પર કાટ ન હોય અને નકશી કામ ન કરેલું હોય તો વ્યવસ્થિત રીતે લૂછી નાખવાથી એ વસ્તુ પાક થઈ જશે. પછી જે નજાસત લાગી છે દળદાર હોય તોય ભલે અને પાતળી હોય તોય ભલે, એનાથી અહીંયા ફરક નહીં પડે. એવી જ રીતે દરેક ધાતુની વસ્તુ વ્યવસ્થિત રીતે લૂછી નાખવાથી પાક થઈ જશે, જ્યારે કે એ વસ્તુ પર કાટ ન હોય અને નકશી કામ ન હોય. જો કાટ હોય કે નકશી કામ કરેલું હોય તો લૂછવાથી પાક નહીં થાય, ધોવું જરૂરી થશે. આ જ હુકમ કાચની વસ્તુઓનો પણ છે. 3 વાર ધોવાની જે વાત કરી એ ત્યારે છે કે જ્યારે સ્થિર પાણીમાં વસ્તુને ધોવામાં આવે. પણ જો વહેતા પાણીમાં વસ્તુ ધોવામાં આવે તો પછી ત્યારે નિચોડવું પણ શરત નથી અને 3 વાર ધોવાની પણ શરત નથી. વહેતા પાણીમાં જ્યારે કપડું ધોવામાં આવે તો ખાલી વહેતા પાણીમાં એટલી વાર રાખી મૂકવાથી કે જ્યાં સુધી એમ ન થઈ જાય કે પાણી નાપાકીને લઈને નીકળી ગયું હશે, એટલી વાર રાખી મૂકવાથી આ કપડું પાક થઈ જશે. વહેતા પાણીમાં નિચોડવું શરત નથી. તો કપડાં ધોવા બાબતમાં વાતનો સારાંશ એવો થયો કે કપડાના જે ભાગ પર નાપાકી લાગી હોય એ ભાગને ધોવું જરૂરી છે, આખું કપડું નહીં. જો હા ખબર ન હોય કે કયા ભાગ ઉપર નાપાકી લાગી છે તો પછી આખું કપડું ધોવામાં આવે. કપડાં ધોવામાં કે જે ભાગ ઉપર નાપાકી લાગી છે એ ભાગને ધોવામાં જો સ્થિર પાણીમાં કપડું ધોવે, એટલે કે કોઈ બાલ્ટીમાં પાણી લઈને પછી એનાથી કપડું ધોવે, તો એવા કેસમાં 3 વાર ધોવાથી અને પછી તાકાતથી નિચોડવાથી કપડું પાક થશે. અને જો વહેતા પાણીમાં ધોવે તો પછી એટલી વાર માટે ખાલી વહેતા પાણીમાં કપડું રાખી દેવાથી કે જેટલી વારમાં પાણી નાપાકીને લઈને નીકળી ગયું હશે એવો મજબૂત વિચાર આવી જાય. આવું રીતે કપડાને વહેતા પાણીમાં રાખી દેવાથી કપડું પાક થઈ જશે. વહેતું પાણી એટલે એ પાણી જેમાં એટલું વહેણ હોય કે જે તણખાને વહાવીને લઈ જાય. નળમાંથી જે પાણી આવતું હોય એ પાણી પણ વહેતા પાણીના હુકમમાં છે. વોશિંગ મશીનમાં જ્યારે કપડાં ધોતા હોય ત્યારે આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે કે નાપાક કપડાં અને પાક કપડાં બંનેને ભેગા ન કરવામાં આવે. નાપાક કપડાં અલગ વસ્તુ છે અને મેલા હોવા એ અલગ વસ્તુ છે. દરેક મેલ એ નાપાકી નથી હોતો. જેમ કે પરસેવાના કારણે કપડાં મેલા થયા હોય કે ઓઇલવાળા કપડાં મેલા થયા હોય, જો ઓઇલ નાપાક ના હોય તો
કે કીચડના કારણે કપડાં મેલા થયા હોય તો આ બધા કપડાં મેલા તો ગણાશે પણ નાપાક નહીં ગણાય. પણ નજાસતે હકીકિયા જેમ કે પેશાબ, પાખાના, લોહી આવું કોઈ વસ્તુ કપડામાં લાગી ગઈ હોય તો કપડું નાપાક ગણાય. જ્યારે નાપાક કપડું પાણીમાં નાખીએ તો એ પાણી પણ નાપાક થઈ જાય અને એ પાણી જ્યારે બીજા કપડાઓને લાગે તો બધા કપડાં પણ નાપાક થઈ જાય. એટલે વોશિંગ મશીનમાં પાક કપડાં અને નાપાક કપડાં બંને એક સાથે નાખવા જોઈએ નહીં, પરંતુ પેલા નાપાક કપડાને બહારથી જ જે રીત હમણાં બયાન કરી એ મુજબ પાક કરીને પછી વોશિંગ મશીનમાં નાખવામાં આવે, જેથી બધા કપડાં નાપાક ન થાય અને ત્યારબાદ જ્યારે વોશિંગ મશીનમાં કપડાં ધોવામાં આવશે તો બધા કપડાનો મેલ પણ દૂર થઈને સ્વચ્છ થઈ જશે. તો વોશિંગ મશીનમાં કપડાં ધોતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે. આ સિવાય કપડાં પર જ્યારે વીર્ય લાગી જાય તો તેના માટે એક સ્પેશિયલ કેસ છે. વીર્ય કપડાં પર લાગી જાય અને સુકાઈ જાય તો તેને ફક્ત ઘસીને ખંખેરી નાખવાથી કપડું પાક થઈ જશે, ધોવાની જરૂર નથી. ભલે ખંખેરા બાદ કપડાં પર વીર્યનો અસર હજી દેખાતો હોય. આ હુકમ કોઈ પણ વીર્ય માટે છે, જેમ કે મર્દનું હોય કે ઓરતનું હોય કે જાનવરનું હોય. શરીર પર વીર્ય લાગી જાય તો પણ આવી જ રીતે પાક કરી શકાય. આ હુકમ ત્યારે છે કે જ્યારે વીર્ય સુકાઈ ગયું હોય. જો હજી સુકાણું ન હોય, લીલું હોય તો ધોયા વગર પાક નહીં થાય. બૂટ વગેરેમાં જો દળદાર નજાસત લાગે, દાખલા તરીકે ગોબર, તો નજાસત સુકાણી હોય કે ન સુકાણી હોય, ખોતરવાથી અને રગડવાથી પાક થઈ જશે. અને જો કોઈ પાતળી નજાસત લાગી, દાખલા તરીકે પેશાબ, તો જ્યાં સુધી હજી લીલું હોય ત્યાં સુધી તેના પર ધૂળ વગેરે નાખીને રગડી નાખવાથી પાક થઈ જશે. આવું કંઈ ન કર્યું અને નજાસત સુકાઈ ગઈ તો હવે રગડવાથી પાક નહીં થાય, ધોવું જરૂરી થશે. આ ત્યારે છે કે જ્યારે બૂટમાં નાપાકી સોસાતી ન હોય ત્યારે. હવે જમીનને લગતા અમુક નિયમો સાંભળી લઈએ. નાપાક જમીન સુકાઈ જાય અને તેના પર નાપાકીનો કોઈ અસર બાકી ન રહે, એટલે કે નાપાકીના રંગ ગંધ ચાલ્યા જાય તો એ જમીન પાક થઈ જશે. એટલે કે ત્યાં પાણી નાખવાની કે ધોવાની એ કાંઈ જરૂર નથી. આવી જમીન જે સુકાવાના લીધે પાક થઈ ગઈ એ જમીન પર નમાઝ પડી શકાય છે, પણ એ જમીનથી તયમ્મુમ જાયઝ નથી. જમીન સાથે લાગેલા ઝાડ, ઘાસ, દીવાલ અને એવી ઈંટ કે જે જમીનમાં લાગેલી હોય, આ બધી વસ્તુ એવી કે જેને જમીનથી અલગ ના કરી શકાય, આ બધું સુકાઈ જવાથી અને નાપાકીનો અસર બાકી ન રહે એવી રીતે સુકાઈ જવાથી પાક થઈ જશે, ધોવું જરૂરી નથી. જો પથ્થર એવો છે કે જે જમીનથી અલગ ન થઈ શકે તો એ પથ્થર પણ સુકાઈ જવાથી, જ્યારે કે નાપાકીનો અસર બાકી ન રહે તો પાક થઈ જશે. જો એ પથ્થર જમીનથી અલગ થઈ શકતો હોય તો ધોવું જરૂરી છે. આ જ હુકમ જમીન સાથે લાગેલી એવી દરેક વસ્તુનો છે જેને જમીનથી અલગ કરી શકાતી નથી. તો આપણા ઘરના દિવાલ કે પછી રૂમના તળિયા વગેરે માટે આ જ નિયમ લાગુ પડશે. ખાવા પીવાની વસ્તુમાં જો નાપાકી ભળી જાય તો જો એ ખાવા પીવાની વસ્તુ પ્રવાહી નથી તો જેટલામાં નાપાકી લાગી છે તેને અલગ કરી દેવામાં આવે, બાકીની વસ્તુ પાક છે. પણ જો પ્રવાહી હોય તો નાપાકી પડવાના લીધે બધું નાપાક થઈ જશે. તેલ અને મધ જો નાપાક થઈ જાય તો તેને પાક કરવાની અલગ અલગ રીત કિતાબોમાં લખેલી છે. જેમાંની એક રીત છે કે તેલ કે મધ જેટલું જ તેમાં પાણી ઉમેરવામાં આવે અને પછી ઉકાળવામાં આવે, ત્યાં સુધી ઉકાળવામાં આવે કે પાણી બાકી ન રહે. આવી રીતે 3 વાર કરવાથી તેલ અને મધ પાક થઈ જશે. બીજી રીતો બહારે શરીયતના બીજા ભાગમાંથી જોઈ શકાય છે. આજના દર્શમાં આપણે કપડાં, પગરખા, ચટાઈ, વાસણ, દિવાલ, જમીન વગેરે કેવી રીતે પાક થશે એ સમજ્યા છીએ. આજે બયાન કરેલા નિયમોના આધારે તમે
લગભગ કોઈ પણ વસ્તુને જો નાપાક થઈ જાય તો કેવી રીતે પાક કરવી એ નક્કી કરી શકો છો. અલ્લાહ તાલા આપણને અને આપણી આસપાસની બધી વસ્તુને પાક રાખવાની તૌફીક આપે. આમીન. વમા અલૈના ઇલ્લલ બલાગ.